મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધી. મધ્ય ગુજરાતમાં વરસાદ છોતરાફાડ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં પણ વરસાદના પગલે પંચમહાલના હડફ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી. હડફ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા હડફ ડેમના 3 દરવાજા 7 ફૂટ ખોલાયા. ડેમમાંથી પાણી છોડાતા હડફ નદી બે કાંઠે વહી. ડેમમાં હાલ પાણીની આવક વધતા ડેમમાં રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી 9400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો દાહોદ જિલ્લામાં પણ વરસાદે જમાવટ કરી. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા દાહોદ નજીક ખાન નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. વરસાદથી ખાન નદી બે કાંઠે વહેતા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીના ચેકડેમ ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો થયો. આ તરફ ઉપરવાસમાં વરસાદના પગલે દાહોદના માછન ડેમમાં પાણી છોડવામાં આવ્યું. જાલોદ તાલુકાના જીવાદોરી સમાન માછન નાળા ડેમ ઓવરફ્લો થતા હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી ડેમ પર લોકો ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા. બપોર પડતા સાર્વત્રિક વરસાદ ખાબક્યો. સંતરામપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. કડાણા તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહીસાગર જિલ્લામાં વરસાદ તેમજ ઉપરવાસમાંથી ભારે પાણીની આવકને લઈને કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ તરફ લુણાવાડામાં વરસાદથી ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે લુણાવાડા પોલીસે 4 રસ્તા પર પડેલા ખાડા પુરાવ્યા. ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાના કારણે અકસ્માતનો ભય હતો, જેથી પોલીસે નોંધ લઈને ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી. તો આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં વરસાદે રમઝટ બોલાવી. 5 દિવસના વિરામ બાદ મેઘરાજા અને ધમાકેદાર વરસાદ વરસાવતા શહેરના માર્ગો પરથી પાણી વહેતા થયા. લોકોને પણ બફારામાંથી રાહત મળી. આ દ્રશ્યો પાટણના છે. સાંતલપુરના વારાહી, લખાપુરા, ગોખંતર, બામરોલી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદી વાદળોને કારણે અંધારપટ છવાઈ ગયો. આ તરફ સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરતના અઠવા ગેટ, રાંદેર સિટી લાઇટ, જહાંગીરપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેથી લોકોને બફારામાંથી મુક્તિ મળી. ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ફરી એકવાર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 135.47 મીટર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા અને RBPH કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમ 90% ભરાયો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજપીપળામાં મોડી રાતથી વરસાદે જમાવટ કરતા રસ્તાઓ પાણી થઈ ગયા. ગણેશ વિસર્જન વખતે જ વરસાદ તૂટી પડતા ગણેશ પંડાલો સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તો વિસર્જન વખતે વરસાદથી ભક્તો વરસાદમાં ભીંજાઈ ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા પણ ભક્તો મન મૂકીને નાચ્યા. ગણેશ પ્રત્યેની ભક્તિએ રંગ રાખ્યો. આ તરફ કાલિયા ઠાકોરની નગરી ડાકોરમાં સવારથી મેઘરાજા ઓળગોળ થયા હતા. ડાકોર, નેસ, કાલસર, ધુણાત્રા, સુઈ, બોરડી, રણછોડપુર સહિતના ગામડાઓમાં ભારે વરસાદથી રોડ પાણી થયા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે આગમન કર્યું. આજે વહેલી સવારથી ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ પાવાગઢ ખાતે મેઘરાજાના આવન જાવન વચ્ચે ભક્તો પણ સર્જિત વાતાવરણમાં રેનકોટ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. આ તરફ વડોદરામાં વહેલી સવારથી મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા સંસ્કારી નગરી ડૂબી ગઈ. સયાજીગંજ, જેલ રોડ, દાંડિયા બજારમાં પાણી જોવા મળ્યા. અલકાપુરી ગરનાળું પાણી ભરાતા બંધ કરાયું. રાજ્યના વિવિધ ભાગમાં ધોધમાર વરસાદ. આગાહી મુજબ જ સુરત જિલ્લામાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી. 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો. કામરેજ, બારડોલી, ઓલપાડ, પલસાણા, માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી રોડ ભીના થયા. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ દ્રશ્ય પંચમહાલ જિલ્લાના છે, જ્યાં વહેલી સવારથી ગોધરા, મોરવા, હડફ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી જમાવટ કરી. ગોધરા શહેરમાં ક્યારેક હળવા તો ક્યારેક ભારે સ્વરૂપે વરસાદ વરસતા માર્ગો પાણી થયા અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના ભાવે પાણીનો જમાવડો થઈ રહ્યો છે. હાલ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો. વાઘાવાડી, કાળિયાબેડ, સુભાષનગર, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા શહેરના માર્ગો પરથી પાણી વહેતા થયા. આ તરફ ગાંધીનગરમાં સંત સરોવરમાં પાણી છોડાતા ચેતવણી આપવામાં આવી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા તંત્રએ નાગરિકોને નદી કિનારે ન જવા અપીલ કરી. નદી ભયજનક રીતે વહેતી હોય કોઈ પણ આવી કોઈ પ્રવૃત્તિ તો કાયદેસર જાહેરનામા ભંગ સંબંધિત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠામાં ફરી વરસાદે ધબધબાટી બોલાવી. સાબરકાંઠા પંથકમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર બની રહી છે. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા હિંમતનગરના ગોરવાડા નજીકનો ડીપ બ્રિજ પાણીમાં ડૂબ્યો. હાથમાંથી નદીના ધસમસતા પાણીનો પ્રવાહ ડીપ બ્રિજ પર ફરી વળ્યો, જેથી ગોરવાડા, નાની ડેમાઈ, તીતપુર, કાણિયોલ, કેસરપુરા અને કેસરપુરા કંપા સહિતના ગામોની અવરજવર
બંધ થઈ ગઈ છે. 3 દિવસથી 10 થી 12 ગામોની અવરજવર બંધ થતા પરેશાની વધી છે. પૂરના પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર માટે રસ્તો ખુલી શકે. બીજી તરફ સાબરકાંઠાના વડાલી, પ્રાંતિજ, ઈડર, તલોદ, ખેડબ્રહ્મા, પોશીનામાં પણ સવારથી મેઘરાજાએ દબદબાટી બોલાવી હતી, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગુજરાતમાં વરસાદથી 3 ડેમ છલકાયા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના ડેમ છલકાયા છે. નર્મદા, ઉકાઈ, પાનમ ડેમ પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવરના 15 દરવાજા ખોલાયા છે. ત્યારે પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદી માહોલને લઈને ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. પાનમ ડેમના ઉપરવાસમાંથી પાણીની સતત આવક નોંધાતા પાનમ ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા. પાનમ ડેમમાં હાલ 45,713 ક્યુસેક પાણીની આવક તથા પાનમ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાનમ ડેમમાંથી 49,050 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમની રૂલ લેવલ સપાટી 127.41 મીટર છે, જ્યારે હાલની જળ સપાટી 127.25 મીટર નોંધાય છે. પાનમ ડેમમાંથી હાલ ઉપરવાસમાંથી 45,713 ક્યુસેક સતત પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ. પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી 2 કાંઠે થતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તરફ ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1.43 લાખ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 337.33 ફૂટે પહોંચી, જેથી તાપી નદીના જળસ્ત્રોતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઝવેની સપાટી 7.80 મીટરે પહોંચી, કોઝવેમાંથી તાપી નદીમાં 1.4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ, તેથી ડેમના 15 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ. એકતાનગર નજીકનો ગોરાઘાટ પાણીમાં ગરકાવ થયો. ત્યાં રોજ કરવામાં આવતી નર્મદા આરતી હાલ બંધ રાખવામાં આવી છે. લેઝર શો અને ફુવારો પણ સ્થગિત કરાયો છે. જો કે માં નર્મદાનું આ રુદ્ર સ્વરૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 6 જિલ્લાઓ 24 કલાક સાવધાન રહો. 6 જિલ્લામાં પૂરનું એલર્ટ છે. હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ. છોટાઉદેપુર, નર્મદામાં પૂરનું એલર્ટ છે. સુરત, તાપીમાં પૂરનું એલર્ટ છે. નવસારી, વલસાડમાં પણ પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત સરહદે મધ્યપ્રદેશમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌથી મહત્વના અને મોટા સમાચાર હાલમાં હવામાન વિભાગ તરફથી એટલા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે, પરંતુ આવનાર 2 થી 3 દિવસ હજી પણ વરસાદ વધુ જોવા મળી શકે છે. સુરતના કીમમાં ધોધમાર વરસાદના દ્રશ્યો જુઓ. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી. કીમ રેલવે બ્રિજ, સર્વિસ રોડ, અમૃતનગર, પોસ્ટ ઓફિસ, સહકારી જીન, ગણેશનગર વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યું છે. 5 કલાક વરસેલા વરસાદે કીમમાં પાણી કરી નાખ્યું છે. ખાસ કરીને સુરતના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ડભોઈથી સમાચાર. ઓરસંગ નદી 6ઠ્ઠી વાર 2 કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક. ઓરસંગ નદી ચાંદોદ પાસે નર્મદા નદીમાં ભળી ગઈ છે. નર્મદા અને ઓરસંગ બંને એક થઈ વહેશે. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા નદી કાંઠાના 3 અને ઓરસંગ નદી કાંઠાના કુલ 5 અને 8 ગામોને રખાયા છે એલર્ટ પર. ડભોઈ, ચનવાડા નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહેતી જોવા મળી. ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ અને નર્મદા બંનેમાં પાણીની આવક વધી ગઈ છે. અંબાજી મેળાના 4 દિવસમાં 20 લાખથી વધુ લોકો ઉમટ્યા. રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર. કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મંદિર અને તેની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે. એના કારણે રાત્રિના સમયે અદ્ભુત અને અલૌકિક દ્રશ્યો સર્જાયા છે. મંદિર ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી શણગારવામાં આવ્યા છે. ડ્રોન વિડીયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે, જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. મંદિર તરફ જતા તમામ રસ્તાઓ, ખાસ કરીને ગબ્બર રોડ, વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ અને લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. રાત્રિના સમયે આ રોશની મંદિરની ભવ્યતા અને સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહી છે. ત્યારે 192 વર્ષથી ચાલતો લાલ દંડા સંઘ પણ અંબાજી પહોંચ્યો હતો. આ પરંપરાગત સંઘ ધજા, ત્રિશૂલ અને ધુપિયા સાથે અંબાજી મંદિર પદયાત્રા કરી પહોંચ્યો છે. વિશેષ વાત એ છે કે આ સંઘે 7 નંબર ગેટ પરથી પ્રવેશ કર્યો અને મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બીજી તરફ અંબાજી તરફ આવતા માર્ગો પર ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ભક્તો ગરબે ઘૂમતા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ડીજેના તાલે ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે. જય અંબેના નાદ સાથે અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. અંબાજી તરફના માર્ગો ભક્તોથી ઉભરાયા છે. ભક્તોના ઘોડાપુરથી અરવલ્લીની ગિરિમાળાઓમાં માનવ સાંકળ રચાય છે.
ત્યારે દૂર દૂરથી આવતા ભક્તોની સેવા માટે ભાવિકો પણ સેવા કરવાનો કોઈ અવસર ગુમાવવા નથી માંગતા. તેના વિરોધમાં એબીવીપીએ વિરોધ કરી કમિશનરને આપ્યું આવેદન. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હત્યા અને વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. 7th ડે સ્કૂલ ભુજમાં વિદ્યાર્થીઓની હત્યા જેવી ઘટનાઓના પગલે એબીવીપી આંદોલન કર્યું તેમજ શાળાઓમાં બાળકો સુરક્ષિત નથી તેવી રજૂઆત કરી. પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને શાળાઓમાં સિક્યુરિટી વધારી, સીસીટીવી લગાવવાની માંગ કરી, શાળા શરૂ થાય અને છૂટે ત્યાં પોલીસ પેટ્રોલિંગ કરવાની માંગ કરી અને શાળાના 300 ફૂટ અંતરમાં પાન મસાલાની દુકાનો ન હોવી જોઈએ તેવી અપીલ કરી. એબીવીપીએ રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજી દરેક શહેરમાં પ્રશાસનને આવેદનપત્ર આપ્યું. નોંધણીને લઈને ચોથા દિવસે પણ સર્વરના ધાંધ્યા. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી સહિતની જણસીઓના વેચાણની નોંધણી માટે ખેડૂતો 4 દિવસથી પડાપડી કરી રહ્યા છે. આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો કામધંધા મૂકીને નોંધણી માટે પહોંચે તો છે, પરંતુ 4 દિવસથી સર્વરના ધાંધિયાના કારણે ખેડૂતો ધંધે લાગી રહ્યા છે. અનેક દિવસોથી સતત સર્વર ડાઉન રહેતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયત કચેરી કે નિર્ધારિત સેન્ટરો પર ખેડૂતો પહોંચે છે, પરંતુ સર્વર ડાઉન રહેતા ખેડૂતોને ધક્કા થઈ રહ્યા છે. તો કેટલાક ગામોમાં ગ્રામ પંચાયતના અનેક પ્રયત્નો છતાં ફક્ત 25 થી 50 જેટલા ખેડૂતોના જ રજીસ્ટ્રેશન થઈ શકે છે. પરિણામે ખેડૂતો દિવસ રાત ભૂખ્યા તરસ્યા લાંબી કતારોમાં ઊભા રહે છે. કોઈ ગામમાં ઉટલે બેસીને વારો જોતા જોવા મળે છે, તો ક્યાંક ખેડૂતોની કતારો સવારથી મોડી રાત સુધી ચાલુ રહે છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક પગલાં ભરે અને સર્વર સુચારુ રીતે કાર્યરત કરે. રાજુલામાં સફાઈ કામદારોએ કર્યો હોબાળો. અન્ય એજન્સીએ પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરતા સાવરણા આંચકી લીધા. રાજુલામાં નગરપાલિકાના 150 જેટલા સફાઈ કામદારો 30 દિવસની કામની માંગ સાથે હડતાલ પર ઉતરી જઈ ધરણા પર બેસી ગયા છે, જેના કારણે શહેરમાં છેલ્લા 4 દિવસથી સફાઈની કામગીરી ઠપ થઈ ગઈ છે. જેને લઈને પાલિકાએ અન્ય એક એજન્સી મારફતે સફાઈ કરાવવાનું શરૂ કર્યું છે, જેને લઈ સફાઈ કામદારો સવારમાં પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરી રહ્યા હતા. ત્યારે હડતાલ પર બેઠેલા સફાઈ કામદારોએ સાવરણા આંચકી લેતા ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. હંગામો વધુ ઉગ્ર બનતા પોલીસે 30 થી વધુ સફાઈ કામદારોની અટકાયત કરી. 150 જેટલા સફાઈ કામદારોની માંગણી છે કે 15 દિવસના વારા રાખવામાં આવ્યા છે, એ 15 દિવસના વારા બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને જે 25 વર્ષથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે. ઓગસ્ટ અંતની જેમ હવે સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા જમાવટ કરશે. હવામાન નિષ્ણાંતોએ ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે, કારણ કે ગુજરાતમાંથી 1-2 નહીં પણ 4 વરસાદી સિસ્ટમ ચક્રાઓ મારી રહી છે અને આ 4 વરસાદી સિસ્ટમને ગુજરાતને ભાદરવામાં જ પાણી કરી દેશે. હવામાન વિભાગના મતે 2 દિવસ ખૂબ જ ભારે રહી શકે છે. તેમજ 6 સપ્ટેમ્બર સુધી ઘણા ભાગોમાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યાં ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે. સાથે 6, 7 અને 8 સપ્ટેમ્બરે પવનની ઝડપ જોવા મળી શકે છે અને તોફાની વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છોતરાફાડ પડી શકે છે. जो हमारा डे 2 में 5 सितंबर के लिए गुजरात रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग में जो डिस्ट्रिक्ट आ रहा है, हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में जो आज डिस्ट्रिक्ट वेरी हैवी रेनफॉल में आ रहे हैं, अमरेली, भावनगर आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है. हेवी रेनफॉल में राजकोट, गिर सोमनाथ, बोटाड और दीव के लिए दिया गया है. હવામાન વિભાગની સાથે સાથે આગાહીકાર અંબાલાલે પણ ખતરનાક આગાહી કરી. અંબાલાલના મતે 3 થી 4 દિવસ સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવી દેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. ભારે વરસાદથી નર્મદા તાપી નદીનું જળસ્તર વધી શકે છે. એટલું જ નહીં, સાબરમતીનું જળસ્તર પણ વધી શકે છે અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દાંતાના ડુંગરાળ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 4 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 92%થી વધુ વરસાદ ખાબક્યો. 113 ડેમ હાઈ એલર્ટ પર. ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 4 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ 92.64% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94%, દક્ષિણ ગુજરાતમાં 96.91%, પૂર્વ મધ્યમાં 93.79%, કચ્છમાં 85.14%, જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74% સરેરાશ વરસાદ નોંધાયો છે. વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં 82 ડેમ 100%,
ડેમ 70 થી 100%, 24 ડેમ 50 થી 70%, જ્યારે 17 ડેમ 25 થી 50% ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 90% થી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. તો 1 સપ્ટેમ્બરની સ્થિતિએ સરેરાશ કુલ 96.29% વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ, જ્યારે ત્રીજા ક્રમમાં 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 10 કિલોમીટરનો ટ્રાફિક જામ થતા વાહનોના લાગ્યા થપ્પા. જ્યાં જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી વાહનો જ વાહનોને એટલા થપ્પા લાગ્યા કે રોડ દેખાવાનું બંધ થઈ ગયું. કલાકો સુધી લોકો એકની એક જગ્યાએ ફસાયા. વાહનોથી ભરચક રોડના દ્રશ્યો દિલ્હી મુંબઈના નથી, પરંતુ વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરના છે. જાંબુવા બ્રિજ પર ફરી એકવાર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે વાહન ચાલકો કલાકોથી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. બામણગામથી વડોદરાના વર્ણામાં સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિક જામની આ રોજિંદી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વડોદરા નજીક હાઈવે ઉપરનો જાંબુઆ બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ માથાના દુખાવા સમાન બન્યા. આ ત્રણેય બ્રિજ સાંકડા હોવાથી તથા તેના પરનો રસ્તો ખરાબ હોવાથી વાહનની ગતિ ધીમી પડી જાય છે, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આ તરફ તાપી જિલ્લાના 5 દિવસથી સુધી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં આજે 3.4 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ઉચ્છાલ અને કુકરમુંડા તાલુકામાં 1.2 ઇંચ તેમજ વ્યારા અને ડોલવણ તાલુકામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. નોંધપાત્ર વરસાદને કારણે સોનગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં ચેકડેમ છલકાયા હતા. આ તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ભારે પવન અને વાવાઝોડાના પગલે જનજીવન પ્રભાવિત થયું. સુઈગામ ખાતે આવેલો શક્તિ માતાજીનો પ્રવેશ દ્વાર ભારે પવનને કારણે થયો ધરાશાયી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ ધીમી ધારે તો કેટલીક જગ્યાએ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. બોડેલી, જબુગામ, સૂર્યાઘોડા, મોડાસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો વડોદરા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ભરાયા. દાંડિયા બજાર, 4 દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો મધ્ય ગુજરાતમાં જે પ્રમાણેની અસર હતી તે જોવા મળી રહી છે.